સુરતમાં વધુ નફાની લાલચે બિલ્ડર સાથે છેતરપિંડી આચરવામાં આવી। 2 કરોડની જમીનમાં 1.5 કરોડ નફો અપાવવાની લાલચ આપી હતી। બેંક જપ્તીની જમીનના નામે અલથાણના બિલ્ડર સાથે ચીટિંગ કરવામાં આવ્યું। અંકલેશ્વરના ભેજાબાજે 3.89 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવી રહ્યું છે। મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે અમારી સાથે। મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું, બિલ્ડરની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે, શું છે માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના બિલ્ડર સાથે છેતરપિંડી કરવામાં આવે છે। આશરે 3.83 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। આ જે બિલ્ડર છે તેને લાલચ આપવામાં આવી હતી કે બેંકમાં જે જપ્તી કરેલી જમીન હોય છે તે સસ્તામાં વેચવાની છે। આવું કહીને જે બિલ્ડર પાસે છે તે રૂપિયા પરાવ્યા હતા અને આશરે જે કહેવાય છે 3.83 કરોડ રૂપિયા પરાવ્યા હતા અને એમાં જણાવવામાં આવ્યું હતું કે તેમાં 10 ગણો નફો થશે, એટલે કહેવાય કે 2 કરોડ રૂપિયા જેટલો નફો થશે તેવી લાલચ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની જમીન નહીં અપાવી હતી અને છેતરપિંડી આચરી હતી। સમગ્ર મામલે જે ફરિયાદીએ છે તે ફરિયાદીએ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેનામાં જે કહેવાય કે નિર્મલ કુમાર નથલમ જેલ છે તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ નિર્મલ કુમાર છે તેને આ જ રીતે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું તપાસમાં આવી રહ્યું છે। હાલ સલાબતપુરા પોલીસે તમામ મામલે ફરિયાદ દાખલ કરીને આ નિર્મલ કુમારની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।